હેલો સ્ટુડન્ટ્સ, આજે બે વિડીયો સવારે પ્રોડ્યુસ કર્યા અને હવે બીજો એક વિડીયો આના પછી લેવાના અને એ છે લસિકા અંગો. ઓકે, પણ હેડિંગ છે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. અને શરીરના રોગ પ્રતિકારક તંત્રની અંદર કોણ કોણ ભાગ ભજવે? તો કે શરૂઆત કરીશું કોષ. આઈડિયા છે રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ. એમાંના વ્હાઇટ બ્લડ સેલ એ બધા ફાઇટર છે આપણે. ઓકે, એની સાથે સંકળાયેલા રહેશે એન્ટીબોડી. ઓકે ફાઇન, એ પણ ખ્યાલ છે. H2L2 હેવી ચેન લાઇટ ચેન. પેશીઓ, ચોક્કસ પ્રકારની પેશી પણ દેહની અંદર રક્ષણાત્મક કાર્ય કરે અને બહારથી પ્રવેશતા ઘટકોને અટકાવવામાં મદદરૂપ થાય. તમારા લસિકા અંગો આ નવી એન્ટ્રી છે અને લસિકા અંગો નો સમાવેશ પ્રતિકારક તંત્રના ઘટકો તરીકે આપણે ગણશું. અને એટલે હેડિંગ કમ્પ્લીટ કર્યું છે લસિકા અંગો કયા કયા. અને એની અંદર બે કેટેગરી તૈયાર કરી છે, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો. અને પ્રાથમિક લસિકા અંગો ની અંદર અસ્થિ મજ્જા અને થાઇમસ જેવા મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે. અને દ્વિતીયક અંગો તરીકે બરોળ, લસિકા ગાંઠ, કાકડા અને નાના આંતરડાના અંદર આવેલા પ્રેયર્સની ખંડિકાઓનો સમાવેશ થાય છે. ફરી બોલું છું, લસિકા અંગો જે આપણા દેહની અંદર આપણા દેહમાં પરિવહન પામતા બે જ લિક્વિડ, એક છે બ્લડ અને બીજું છે લસિકા. અને હવે તમને આ બધી વસ્તુઓમાં આગળ લઈ જતા પહેલા હું એક નવી બાબત ઉપર લઈ જાઉં અને એ છે કે સર લસિકા એટલે શું, લિમ્ફ એટલે શું? લસિકાનો અર્થ સમજાશે તો આગળ તમને ખ્યાલ આવવા માંડશે. થોડી વસ્તુ દર્શાવી દઉં છું કે આપણા શરીર રચનાની અંદર આવી કોષીય રચનાઓ હશે. તમારા હાથ, પગ, શરીરના દરેકે દરેક ભાગો કોઈ પણ લઈ લો, તમને આઈડિયા આવી જશે કે હા, તમારી દૈહિક સંરચનાની અંદર આવા કોષીય સ્વરૂપો છે. Am I right? હવે આ ચોક્કસ પ્રકારના કોષીય સ્વરૂપો એકદમ ચપોચપ તો ગોઠવાયેલા હોય ને, અને એ કોષીય ઘટકોની વચ્ચે વચ્ચે વિશિષ્ટ પ્રકારની કુદરતી વ્યવસ્થા, જેને આપણે કહીશું આવી નાની નાની સૂક્ષ્મ નલિકાઓ. આ ચોક્કસ પ્રકારની સૂક્ષ્મ નલિકાઓ અહીં તમને જોવાની મળશે. ધીમે રહી અને આ સ્વરૂપ ઉપર લઈ જઈશ, તમે પણ એમ કહેશો કે યસ સર, વી ગોટ ધ પોઈન્ટ. અને આની અંદર તમને શું જાણવાનું અને સમજવાનું મળશે તે તો કે તમારા દેહની અંદર જે બ્લડ સર્ક્યુલેટ થાય છે એ બ્લડ નું બંધારણ તમારા 18મા પાઠમાં 11મા ધોરણમાં તમને એનો આઈડિયા છે કે બ્લડ શેનું બનેલું? તો કે બ્લડ બનેલું રુધિર રસ વત્તા રુધિર કોષ. પાઠ યાદ આવી જાય તો મજા આવી જશે. રુધિર રસનું બંધારણ શું? તો કે સર મેક્સિમમ પાણી વત્તા કાર્બનિક પદાર્થો વત્તા અકાર્બનિક પદાર્થો વત્તા ચોક્કસ પ્રકારના એન્ટીબોડી વત્તા ચોક્કસ પ્રકારના એન્ટીજન સો વત્તા ઉત્સર્ગ દ્રવ્ય. ઓકે, આપણે આ બધી વસ્તુની જરૂર નથી, પણ જ્યારે બ્લડ સર્ક્યુલેટ થાય છે તો તમે અહીં જોઈ શકો કે ચોક્કસ પ્રકારનું બ્લડ જ્યારે કોષીય સંરચના પાસે આવશે ત્યારે એ ચોક્કસ પ્રકારની અતિ સૂક્ષ્મ રુધિર કેશિકાઓમાંથી વહન પામશે. અને હવે મગજમાં લાવજો, જ્યારે આવી અત્યંત પાતળી રુધિર કેશિકાઓમાંથી જ્યારે રુધિર પસાર થાય છે ત્યારે રુધિરનો કેટલોક રુધિર રસનો ભાગ કે જેનું બંધારણ આ છે, એ રુધિર રસનો ભાગ આ જગ્યા ઉપર રિલીઝ થશે, જે હું રેડ પેનથી હાઇલાઇટ કરું છું તે. અને આવા ચોક્કસ પ્રકારના કોષીય સંરચનાઓ, તો હું બોલું છું તે શબ્દ જોજો, એને કહેવામાં આવશે આંતર કોષીય અવકાશ. શબ્દ યાદ આવી જાય તો બહુ જ સારું પડશે. આ જે ગેપ છે, આ જે જગ્યા, એને કહેવામાં આવશે આંતર કોષીય અવકાશ.
અને આ આંતરકોષીય અવકાશમાં વહન દરમિયાન રુધિરના વહન દરમિયાન રુધિરરસના ઘટકો કેટલેક અંશે કોષોની વચ્ચે વચ્ચે ઠલવાય છે. હવે જોજો, જો આવું જ રહેશે તો આખા શરીરમાં જે 5 થી 6 લીટર બ્લડ ઓર સમથિંગ બ્લડ વોલ્યુમ છે એ બ્લડ વોલ્યુમ ડિસ્ટર્બ થઈ જવાની શક્યતા રહે. પણ એવું થતું નથી. આવું જે ચોક્કસ પ્રકારનું બ્લડ જે થોડે ઘણા અંશે કોષોની વચ્ચે રિલીઝ થાય છે, કોષોની વચ્ચે છૂટું પડે છે, એ કોષોની વચ્ચે છૂટું પડેલું આ બ્લડ નો જે ભાગ એટલે કે રુધિરરસના ભાગને હવે કહેવામાં આવશે લિમ્ફ અથવા એને કહેવામાં આવશે લસિકા. હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે આ લસિકાઓનું શું કરવું? તો કે લસિકાઓના વહન માટે હવે જરા ધ્યાનથી જોજો, ચોક્કસ બ્લુ કલરની પાતળી કેશિકાઓ છે, આને કહેવામાં આવશે નાની સૂક્ષ્મ ચોક્કસ પ્રકારની લસિકા વાહિની. અને આ લસિકા વાહિની ધીમે ધીમે ભેગી મળી અને ત્યાર પછી શેની અંદર કન્વર્ટ થશે? તો કે કન્વર્ટ થશે મોટી લસિકા વાહિનીની અંદર. હું ડાયરેક્ટ કહી દઉં કે ધીમે ધીમે એ સૌથી મોટી લસિકા વાહિનીઓની અંદર ફેરવાશે અને ધીમે રહીને મોટી લસિકા વાહિનીઓ એ છેવટે તમારા હૃદય પાસેથી પસાર થતી અધોક્ષક, ફરી બોલું છું, અધોક્ષક શિરાની અંદર ખુલશે. કારણ કે બ્લડનું જે વોલ્યુમ અહીં રિલીઝ થયું આખા દેહની અંદર, તો દેહની અંદર આવું ચોક્કસ પ્રકારે લસિકા વાહિનીઓનું એક નેટવર્ક છે. તમારા બુકની અંદર એક ફિગર દર્શાવેલી છે 8.5 કેવી કંઈક છે, જેની અંદરના ભાગે તમને માનવની બોડી સ્ટ્રક્ચર બતાવેલું છે અને અંદરથી જાણે નાની પાતળી વાહિનીઓ એવું બતાવવાનો પ્રયત્ન કરેલો છે. તમે કદાચ તમારી બુકની અંદર જોઈ શકશો અને ચોક્કસ પ્રકારની આ રચનાઓને લસિકા વાહિનીઓ અથવા લસિકા વાહિકાઓ તરીકે ઓળખવામાં આવેલ છે. કહેવાનો તાત્પર્ય શરીરના વિવિધ ભાગો, પગથી માંડીને હાથથી માંડીને શરીરના બધા જ ભાગોમાં જે લીક થયેલો અથવા તો રુધિરરસનો ભાગ જે મળ્યો છે એ રુધિરરસનો ભાગ ભેગો થઈ અને મોટી લસિકા વાહિની દ્વારા શું કે હૃદયના ચોક્કસ પ્રકારના હૃદયના ખાના, તમને ખબર જ છે, કર્ણક જમણું ડાબું, ક્ષેપક જમણું ડાબું, તો એની અંદર એ કર્ણકની અંદર જમા થાય છે અને ત્યાં ચોક્કસ પ્રકારે આ અધોક્ષક શિરા દ્વારા ત્યાં આવીને ખુલશે અને બ્લડનો જે કંઈ લીક થયેલો અથવા રિલીઝ થયેલો ભાગ છે એ અહીં આવીને ફરી પાછો ભેગો થઈ જશે. મારો મેઇન ઇન્ટેન્સ જે તમને સમજાવવાનો છે એ મેઇન ઇન્ટેન્સ છે કે લસિકા શું છે? તો કે લસિકા ઇટ્સ અ પાર્ટ ઓફ બ્લડ. ફરી લખું છું, લસિકા એ રુધિર રસને મળતું આવતું પ્રવાહી છે. ફરી બોલું છું, તમને હવે સમજાયું હશે કે ખરેખર એ બ્લડનો જ ભાગ છે અને કોને મળતું આવે? રુધિરરસને મળતું આવતું શું કે પણ એની અંદર ચોક્કસ પ્રકારના રુધિર કોષોની સંખ્યા ઓછી હશે અને પ્રમાણમાં એ શું કે એકદમ ટ્રાન્સપરન્ટ અથવા એકદમ ખૂબ આછા પીળાશ પડતા રંગનું હોય છે. હવે આનું સાક્ષાત ઉદાહરણ જોઈતું હોય તો તમારો ખીલ અથવા તમારા શરીર ઉપર જ્યારે પણ ઈજા થઈ હશે, સાયકલ ચલાવતી વખતે ઘૂંટણ છોલાઈ ગયા હશે, તો શરૂઆતની અંદર જ્યારે પણ ખીલ છે, ઘૂંટણ છોલાય છે, કોઈ પણ જગ્યાએ ઈજા થશે તો જે જગ્યાએ ઘા પડ્યો છે એની આજુબાજુ એકદમ ટ્રાન્સપરન્ટ પ્રવાહી જેવું નીકળી આવશે. અને એ ટ્રાન્સપરન્ટ પ્રવાહી બીજું કંઈ નથી, એ ટ્રાન્સપરન્ટ પ્રવાહી શું છે? તો કે લસિકા છે. અને લસિકા એનું બંધારણ લગભગ રુધિરરસ જેવું છે. એની અંદર વિશિષ્ટ પ્રકારના રુધિર કોષો, એની અંદર પણ હવે બોલી દેમ એટલે ખ્યાલ આવશે, આની અંદર મોટે ભાગે લિમ્ફોસાઇટ અથવા શું આવેલા હશે? લસિકા કોષો.
અને હવે જો તમે 18મો પાઠ વ્યવસ્થિત રીડ કર્યો હશે તો આ લિમ્ફોસાઇટ એ આપણા દેહની અંદર શું કે કણિકા વિહીન વ્હાઇટ બ્લડ સેલ છે અને ચોક્કસ પ્રકારના વ્હાઇટ બ્લડ સેલ જેનું કોષ કેન્દ્ર મોટું હોય છે અને બહારથી પ્રવેશતા એન્ટીજન ને મારી નાખવા માટે સક્ષમ છે અને આવા લસિકા કોષો ધીમે થઈને તમારા શું કે જે ઈજાગ્રસ્ત ભાગો છે જે જગ્યાઓ પર લસિકા રિલીઝ થઈ છે એ જગ્યાએ જઈ અને બહારથી પ્રવેશતા એન્ટીજન સામે તમને પ્રોટેક્શન આપશે. ચોક્કસ પ્રકારની આ આઈડિયા જે બુકની અંદર નથી એટલે પહેલા તમને ક્વેશ્ચન થવો જોઈએ કે શરીરના રોગપ્રતિકારક તંત્રમાં લસિકા શું ભાગ ભજવે, પછી અંગો ઉપર જઈએ તો લસિકા આ છે કે તમારા દેહમાં કોષીય ઘટકોની વચ્ચે વચ્ચે જે ગેપ છે એ ગેપની અંદર ચોક્કસ પ્રકારના બ્લડની અંદરનો ભાગ રિલીઝ થાય અને રિલીઝ થયેલો બ્લડની અંદરનો ભાગ એ લસિકા કહેવાશે. એ આછા પીળાશ પડતા રંગનું છે, એની અંદર પ્રોટીનના પ્રમાણ થોડે ઘણા અંશે હોય અને ચોક્કસ એ રુધિરરસને મળતું આવતું પ્રવાહી મોટે ભાગે એ લોકોની અંદર લસિકા કોષો લિમ્ફોસાઇટ તમને જોવાના મળશે. હવે આપણે પ્રાથમિક લસિકાંગ અને દ્વિતીયક લસિકાંગ ઉપર જઈએ. અસ્થિ મજ્જા અને બીજો એક ઘટક છે થાઇમસ. પ્રાથમિક લસિકાંગોની અંદર અસ્થિ મજ્જાનો ઉલ્લેખ થાય છે. પહેલા તો તમારે એ વિચારવાનું છે કે અસ્થિ મજ્જા શું છે, તો કે મજ્જા એટલે કેન્દ્રસ્થ પ્રદેશ, પણ શેનો? તો કે સર અસ્થિનો. અને સપોઝ આ બોન છે અને એ બોન ની અંદરના કેન્દ્રસ્થ પ્રદેશની વાત કરીએ તો અહીં મારી જે પેન છે એ પેનની અંદર તમને આ વિશિષ્ટ પ્રકારનો આ રિફિલનો ભાગ દેખાય છે કે જે આ પેનના કેન્દ્રસ્થ ભાગે સમાયેલો છે. તો આપણા બોનની અંદર પણ આપણા હાડકાની અંદર પણ આ જ રીતની વિશિષ્ટ સંરચનાઓ સંચિત થયેલી છે અને એને કહેવામાં આવે અસ્થિ મજ્જા અથવા ચોક્કસ પ્રકારનો હાડકાની અંદરનો ગર. અને આ અસ્થિ મજ્જાની અંદરના ગરમાં ચોક્કસ પ્રકારના રુધિર કોષોનું સર્જનનું કાર્ય ચાલે છે. એ રુધિર કોષો ધીમે રહી અને વિભેદનના કાર્યને પણ ન્યાય આપશે. હવે ચોક્કસ લસિકા કણોનું સર્જન, ઇન શોર્ટ આ રુધિર કોષો ધીમે રહીને શું પામશે? પરિપક્વન. અને પરિપક્વન પામ્યા બાદ વિભેદનની પ્રક્રિયા આગળ ચાલશે. તમારો નવો સવાલ, વિભેદન શીખવ્યું છે, તમને આવડે પણ છે કે નિશ્ચિત અથવા ચોક્કસ પ્રકારના કાર્યને અનુલક્ષીને શું કે કોષોની વહેંચણી થવી તે. અને અહીં ચોક્કસ અસ્થિ મજ્જાની અંદર શું કે એ મેઇન લસિકા અંગ છે અને ચોક્કસ પ્રકારના રુધિર કોષો ના સર્જનની જવાબદારી કોની છે? તો કે મોટે ભાગે અસ્થિ મજ્જાની અંદર શું રુધિર કોષોનું સર્જન થશે. અને હવે એ જ રીતે બીજો એક ભાગ છે, તમને આ વસ્તુનો ઉલ્લેખ સમજાવી દીધો, એક ફિનિશ કરીએ છે અસ્થિ મજ્જા અને હવે બીજા ભાગ તરફ જઈએ છે અને એ છે થાઇમસ. અને એ ચોક્કસ પ્રકારે થાઇમસ જે છે એ તમને સમજાવી દઈએ એ પણ ખ્યાલ આવશે. ઓકે, હવે ઓકે તમે થાઇમસ વિશે જાણો છો. ધોરણ 11 22મો પાઠ બહુ વ્યવસ્થિત વાંચ્યો હોય તો ઠીક છે અને ન વાંચ્યો હોય તો તકલીફ વધારે. કેવી રીતે? તો જો થાઇમસ ગ્લેન્ડ નો પરિચય હોય તો વધારે ફાયદો થશે. અને જેમ કે થાઇમસ ગ્લેન્ડ નું પહેલા તો સ્થાન વિચારો કે ક્યાં આવેલ છે. તો કે થાઇમસ ગ્લેન્ડ એ આપણા દેહની અંદર ચોક્કસ પ્રકારે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે, હૃદયની નજીક છાતીના અસ્થિ એટલે કે પાંસળી પિંજરમાં આમ કહી દઉં તો શ્વાસ નળીની નજીક ગોઠવાયેલું હોય છે. અને આ જે થાઇમસ ગ્લેન્ડ છે એનું પહેલા તો સ્થાન કહી દઈએ કે હૃદયની નજીક. પીડીએફ મોકલેલ છે એટલે કોઈ ચિંતા નથી. અને છાતીના અસ્થિ પાસે એની ગોઠવણ છે. અને એ જેમ જેમ ઉંમર વધતી જશે તેમ તેમ થાઇમસ ગ્રંથિનું કદ નાનું થતું જશે. તો સર કામ શું એનું? તો કે થાઇમસ ગ્લેન્ડ તમારી વધતી ઉંમર, બાલ્યાવસ્થા અથવા કિશોરાવસ્થા દરમિયાન અથવા તમારી જેમ જેમ મેચ્યુરેશન એજ આવે તેમ તેમ થાઇમસ ગ્રંથિમાંથી
થાઇમોસિન શું થાઇમોસિન નામના અંતસ્રાવનો સ્રાવ થશે અને થાઇમોસિન્સ નામનો અંતસ્રાવ એ તૈયાર થતા ચોક્કસ પ્રકારના લસિકા કણો વ્હાઇટ બ્લડ સેલનો ભાગ એને મેચ્યુરેશન તરફ લઈ જશે અને એમાંના અડધા તમને ખ્યાલ છે તે પ્રમાણે અડધા બી સેલ તરીકે પ્રદર્શિત થશે અને અડધા ટી સેલ તરીકે પ્રદર્શિત થશે જે બોન મેરોની અંદર એટલે કે જન્મસ્થળ અસ્થિ મજ્જા છે અને ત્યાં રહીને મેચ્યોર થશે એ બી સેલ કહેવાશે અને જે થાઇમોસિન્સ નામના અંતસ્રાવની અસરને અનુભવશે એ ટી સેલ તરીકે ઓળખાશે એ રોગ પ્રતિકારકતાના બહુ મોટા ઘટકો તરીકે ઓળખાય છે અને ચોક્કસ પ્રકારે એ થાઇમસ એ ટી લસિકા કોષોને પરિપક્વન અને રક્ષણ આપવાના કાર્ય સાથે સંકળાયેલ છે ફરી પાછો કહી દઉં તો કે સર એક છે અસ્થિ મજ્જા બીજું છે થાઇમસ અને એની અંદર હૃદયની નજીક છાતીના ભાગ પાસે ગોઠવાયેલું હોય છે એ તમારી કિશોરાવસ્થામાં આમ નાના કદનું અને જેમ જેમ તમારી ઉંમર વધતી જશે તેમ મોટું થાય અને પછી ધીમે ધીમે અવનત થતું જશે અને અસ્થિ મજ્જા અને થાઇમસ બંને એ શું કહે છે તો કે ટી લસિકા કોષોનું જન્મસ્થાન છે ઇન શોર્ટ આપણા રોગ પ્રતિકારક તંત્રના ઘટકોમાં આ વસ્તુની જરૂરિયાત એટલી જ મોટી છે અને ત્યાર પછી જે આપણે લેવાના છે એ છે બરોળ અને બરોળની પણ ઉલ્લેખનીય બાબતને જોઈ લઈએ કે બરોળ એ વટાણા જેવી ઉલ્લેખ એ જ રીતે કરેલો છે શું કે વટાણા જેવી મોટા કદ શેપ એનો દર્શાવેલો છે ભાઈ કેવો આવશે તો કે સર વટાણા જેવો અને એ વટાણા જેવી મોટા કદની શું કે છે દાણા જેવું અંગ છે Is it clear? So કે વટાણા જેવી મોટા કદની દાણા જેવું અંગ છે એ ચોક્કસ પ્રકારે લસિકા કણ અને ભક્ષક કોષો ધરાવે છે નવાઈની વાત લસિકા કણ અને શું ધરાવે છે ભક્ષક કોષો ધરાવે છે નેક્સ્ટ તમારી પાસે ઓર્ગન ચાલી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો પ્રાથમિક લસિકા અંગ જેની અંદર આપણે ઉલ્લેખ કર્યો અસ્થિ મજ્જા અને થાઇમસ ગ્લેન્ડ આની અંદર ચોક્કસ પ્રકારના રોગ પ્રતિકારક તંત્રના કોષો તૈયાર થઈ રહ્યા છે જેમ કે બી સેલ ટી સેલ અને હવે તમે એનાથી આગળ જાઓ દ્વિતીય લસિકા અંગો છે હવે કાર્ય જાણી લેજો આ તૈયાર થયેલા ઘટકોના સર્જન જોજો પરિપક્વન અને વિભેદન માટે આ લોકો તમને ન્યાય આપશે કોણ બરોળ બીજું લસિકા ગાંઠ ત્રીજું કાકડા નાના આંતરડાના પ્રેયર્સની ખંડિકાઓ આ બધા ઘટકો તમારા માટે શું તો કે રોગ પ્રતિકારક તંત્રના કોષોને મેચ્યોર કરવાનું પરિપક્વ કરવાનું કાર્ય ને અંજામ આપશે અને ચોક્કસ પ્રકારે એ જે ઘટકો છે એ બહારથી પ્રવેશેલા પરજાત અથવા લખી દઈએ એન્ટીજન ને જકડી રાખી ભક્ષણના કાર્ય સાથે સંકળાયેલ છે ભક્ષણ ગળી જવું તે ખાઈ જવું તે ભક્ષણના કાર્ય સાથે અને ચોક્કસ પ્રકારે આ સૂક્ષ્મ જીવાણુઓના ઘટકોને ભક્ષણ કરવાનું કાર્ય કરશે હવે આ સિવાય બરોળ માટે એવું કહેવાય છે કે બરોળ એ તમારા રુધિર કોષોનું સ્મશાન છે સર એટલે શું કહેવા માંગો સ્મશાન એટલે તો કે એ ચોક્કસ પ્રકારે ઇરિથ્રોસાઇટ આવડવું જોઈએ 18મો પાઠ હવે એમ નહીં કહેતા કે સર ઇરિથ્રોસાઇટ એટલે શું ઇરિથ્રોસાઇટ એટલે કે તમારા ચોક્કસ રક્તકણ આવડશે ચોક્કસ રેડ બ્લડ સેલ નું બહુ જ મોટું શું કહે છે તો કે ઇરિથ્રોસાઇટ નું સંગ્રહ સ્થાન છે ફરી કહી દઈએ આ જરૂરી વેરાયટીઓ નો ઉલ્લેખ કરેલ છે અને હવે તમારી પાસે હવે રહી જાય છે લસિકા ગાંઠ અને ત્યાર પછી કાકડા અને નાના આંતરડાની પ્રેયર્સની ખંડિકાઓ એમાં એટલું બધું કંઈ ખાસ નથી જે મેઇન છે તે આ બે ઘટકોની જ વાત ચાલે છે હવે તમે થોડી વાર પહેલા ચાલેલી વસ્તુને જરાક રિયલાઇઝ કરો તો ખ્યાલ આવશે અને શું હતું તેના તરફ લઈ જાઓ
તો કે લસિકાની વાત કરી તો કે લસિકા આવી ક્યાંથી તો કે સર કોષોની વચ્ચેની જગ્યામાં એ સર્જાય અને ચોક્કસ પ્રકારના વહન પામી હવે ધ્યાન આપવા જેવું કે જ્યારે એ કોષીય ઘટકોમાંથી છૂટી પડીને વહન પામે છે ત્યારે એની અંદર કોઈ જ કોષો હોતા નથી પરંતુ જ્યારે એ વહન પામતા જાય તે વખતે આવી વિશિષ્ટ પ્રકારની રચનાઓ પરથી પસાર થાય છે જેમ કે બરોળ જેમ કે લસિકા ગાંઠ જેમ કે કાકડા અને આવી નાના આંતરડાની પ્રિયસની ખંડિકાઓ તે વખતે એની અંદર આવા વિશિષ્ટ પ્રકારના કોષો અંદર એડ થતા જાય સર વિશિષ્ટ પ્રકારના કોષો એટલે કયા તો કે વિશિષ્ટ પ્રકારના કોષોમાં તમારી પાસે જે થાઇમસ ગ્રંથિમાં જે થાઇમોસિન્સની અસરને કારણે લસિકાઓ વિભેદન પામ્યા છે એમાં બી સેલ ટી સેલ એમાં ટી સેલ ચોક્કસ પ્રકારના ફાઇટર છે અને તે આવી જગ્યાઓથી જ્યારે આ એકદમ પ્લેન શું કે લિમ્ફ પસાર થાય લિમ્ફની સાથે આવા સેલ અંદર એડ થતા જશે એની અંદર લસિકા ગાંઠ બહુ અગત્યનો ભાગ ભજવે અને એ જે લિમ્ફ નોડ જે છે એ ચોક્કસ પ્રકારની રચનાઓ તરીકે ઓળખાય અને એ લસિકા ગાંઠ એ ચોક્કસ અલગ અલગ જગ્યાએ આવેલ છે અને એ સૂક્ષ્મ જીવાણુ અથવા એન્ટીજનને જકડી રાખે છે હું આ જગ્યાઓ પર મેન્શન કરું તો તમને ખ્યાલ આવશે અને એ છે લસિકા ગાંઠ એ લસિકા ગાંઠ વિશિષ્ટ જગ્યાઓ પર વિશિષ્ટ સ્થાને આવેલ છે અને ચોક્કસ એ પેશીય જળમાં રહેલા હવે ખ્યાલ આવશે આવી ગયું પેશીય જળ અડધા થોડી વારમાં ટેન્શન આવી જશે પેશીય જળ એટલે શું અત્યારે કીધું કે કોષોની વચ્ચેના આંતરકોષીય અવકાશ અથવા પેશીય ઘટકોની વચ્ચેની જગ્યામાં રહેલું પ્રવાહી એ પેશીય જળ કહેવાશે અને આ પેશીય જળમાં રહેલા સૂક્ષ્મજીવો અને એન્ટીજન ને જકડી રાખવાના કાર્ય સાથે સંકળાયેલ છે એને જકડી રાખશે ને ત્યાં એનું નષ્ટ કરી દેશે મારી નાખશે અને ચોક્કસ પ્રકારના લિમ્ફોસાઇટ પ્રતિચાર તરીકે ઓળખાશે હવે થોડી નવી વાતો છે જે અહીં લખી અને હું એક્સપ્લેન કરું કે આ જે ચોક્કસ પ્રકારના અંગોની અંદરની જે આ રચનાઓ છે એ આપણને ક્યાં ઉપયોગી થઈ પડે તો જોજો કન્ટિન્યુ છે તમારે આ લસિકા ગાંઠ કાકડા આ બધા જ તમારા લસિકા તંત્રના ભાગો છે અને હવે જે હું ચાર લખીશ ઓર્ગન અથવા જગ્યાઓ જે જગ્યાઓ પર આ વસ્તુની બહુ જ જરૂર છે જે તમે પરિચયમાં છો અને એ છે શ્વસન માર્ગ બીજો કહેવાશે મૂત્ર જનન માર્ગ ઓકે એનાથી આગળ તમે જાઓ શ્વસન માર્ગ મૂત્ર જનન માર્ગનો ઉલ્લેખ અગાઉ પણ થયો છે જો મગજમાં યાદ આવે તો જોજો અને ત્યાર પછી પાચન માર્ગ આવા વિશિષ્ટ ભાગોની ચર્ચા છે પછી હું એની અંદર જાણું છું જેથી તમને ખ્યાલ આવવા લાગશે અને એક શબ્દ લખ્યો છે that is MALT લસિકા પેશી અમારે એક્સપ્લેન કરવાનું છે MALT પૂછાશે ઓકે અહીંયા આવી જઈએ હવે એટલે તમને ખ્યાલ આવશે ચાલો શ્વસન માર્ગ તમારી આખી નાસિકા છિદ્રથી માંડીને અલ્વેલાઈ સુધીનો આખો ભાગ શ્લેષી છે એની અંદર મેક્સિમમ લિમ્ફ રિલીઝ થયેલી હોય છે મેક્સિમમ શ્લેષ્મ જેવા ઘટકો હોય અને એની અંદર લિમ્ફોસાઇટના પ્રમાણ સૌથી વધારે છે જો દીકરા યાદ કરાવી દઉં તો રુધિરના કણિકામાં અને કણિકા વિહીન એમાં કણિકા વિહીનની અંદર લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ લિમ્ફોસાઇટ એટલે લસિકા કણ અને મોનોસાઇટ એટલે એક કેન્દ્રીકરણનો ઉલ્લેખ છે યાદ આવ્યું હશે તો આવી જગ્યા ઉપર હાઈએસ્ટ જ્યારે જીવાણુના પ્રવેશની મુખ્ય શક્યતાઓ છે તેવી જગ્યાઓ જે મ્યુકસ એટલે ચીકણું લેયર મ્યુકસ એટલે તમારા અંદરના સ્તરમાં રહેલું ચોક્કસ પ્રકારનું
લિક્વિડ અથવા પ્રવાહી અને એની અંદર મોટે ભાગે આવા લિમ્ફોસાઇટ્સ અવેલેબલ હશે જે બહારથી પ્રવેશતા એકદમ શરૂઆતમાં જ એ લોકો અટકાવવાનો પ્રયત્ન કરશે. ફિલ્ટર તો છે છતાં પણ મ્યુકસમાં ચોંટશે અને ચોંટીને એ જગ્યા ઉપર એને જકડીને મારી નાખશે. એટલે તમારા શ્વસન માર્ગ એ ક્લિયર થાય છે. તમારો મૂત્રજનન માર્ગમાં ફિમેલ ની અંદર યોનિ માર્ગની વાત કરીએ તો ત્યાંથી હાઈએસ્ટ અને મેલ ની અંદર જે મૂત્રજનન છિદ્ર છે એ પણ એવા ખુલ્લા ભાગો છે. એ જગ્યાએથી પણ હાઈએસ્ટ ઇન્ફેક્શન અથવા તો અંદર શરીરની અંદર સૂક્ષ્મ જીવાણુના પ્રવેશની શક્યતાઓ છે. આનાથી આગળ લઈએ પાચન માર્ગ અને પાચન માર્ગ પર જઈએ તો મુખ ગુહામાંથી ગમે એવા ફૂડ ને આપણે અંદર દાખલ કરીએ છીએ ત્યારે આવા સૂક્ષ્મ જીવાણુનો પ્રવેશવાની શક્યતાઓ 100% છે. અને એ જ રીતે મળાશય અને છેવટે મળદ્વારમાંથી પણ રિવર્સ એન્ટ્રી થવાની શક્યતાઓ છે. તે સમયે આ લસિકા પેશી એ ચોક્કસ કાર્યરત બનશે. તમારે આ ગમે એ રીતે મોઢે રાખવાનું છે અને એ ચોક્કસ આ જે ઘટકો છે એના જે ઇન્ટરનલ લેયર છે. હવે જોજો અહીંયા આ તો અંદરના ભાગે એક ચોક્કસ પ્રકારનું સ્તરીય આવરણ છે. એ સ્તરીય આવરણ તમને શ્વસન માર્ગમાં પણ જોવાનું મળશે, તમારા મૂત્રજનન માર્ગમાં પણ જોવાનું મળશે. આખો પાચન માર્ગ પણ એવો છે. એ જગ્યાઓ પર MALT. સર વોટ ઇઝ MALT? તો કે mucosal associated okay MALT mucosa એટલે તમને ખ્યાલ આવી જશે. મ્યુકસ એટલે ચીકણું પ્રવાહી, એસોસિએટેડ એની સાથે સંકળાયેલું હોય એવું. mucosal associated lymphoid tissue. lymphoid એટલે તમારી પાસે વર્ડ આવી ગયો L M A L અને tissue. You understand that? પેશી અને એના માટે MALT mucosal associated lymphoid tissue. ભલે ગુજરાતીમાં લખ્યું છે પણ તમારા માટે યાદ રાખવું જરૂરી છે. શોર્ટ ફોર્મ ની અંદર પૂછાશે કે MALT નું પૂર્ણ નામ જણાવો. તમને કીધું છે કે આ બધા ભાગો ના ઇન્ટરનલ જે સ્ટ્રક્ચર છે એ મ્યુકસ છે. મ્યુકસ એટલે ચીકણો પદાર્થ વાળું લેયર અને એ એસોસિએટેડ એની સાથે એક પ્રકારનું તમે જો તો આ ભાગ તમને મળશે જ મળશે. અને એની અંદર લિમ્ફોઇડ એટલે કે તમારા લસિકા કણોનું એક નેટવર્ક હશે જે બહારથી પ્રવેશતા ઘટકોને મારી નાખશે અને તે લખ્યું છે અહીંયા લસિકા પેશી તરીકે ઓળખાશે. વ્યવસ્થિત અને તૈયાર કરવું જેથી તમે આ 3 માર્કનો સવાલને ન્યાય આપી શકશો.